લખપત તાલુકાના દયાપર ખાતે શ્રી રામ દરબાર શ્રી જલારામ બાપા શ્રી દરિયાલાલ દેવ મંદિર દ્વિતીય પાટોત્સવ મહોત્સવ તેમજ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। લખપત તાલુકાના દયાપર ખાતે શ્રી રામ દરબાર શ્રી જલારામ બાપા શ્રી દરિયાલાલ દેવ મંદિર દ્વિતીય પાટોત્સવ મહોત્સવ તેમજ રામનવમીની ઉજવણી શ્રી લખપત તાલુકા લોહાણા મહાજન અને દયાપર લોહાણા મહાજન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સવારે હવન, પૂજા અર્ચના, મહાઆરતી તેમજ સાંજે દાતાઓનું સન્માન, રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો, તાલુકાના લોહાણા મહાજન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંતવાણીમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી। અહેવાલ મા ન્યૂઝ, મહેશભાઈ ઠક્કર, લખપત। જય શ્રી રામ। શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ શ્રી દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા આજરોજ રામનવમી નિમિત્તે તેમજ રામ દરબાર મંદિરના દ્વિતીય પાટોત્સવ મહોત્સવ નિમિત્તે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું અને મહાપ્રસાદનું દાતાઓ દ્વારા પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી લખપત તાલુકા લોહાણા મહાજન, શ્રી લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા રામનવમીના નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકાર એવા નારાયણભાઈ ઠાકર દ્વારા ભજન રસ પીરસવામાં આવશે અને તેમાં સમગ્ર દાતા પરિવાર દ્વારા તાલુકાના સમગ્ર રઘુવંશી પરિવારનું સમૂહ પ્રસાદનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ સંસ્થાઓનો તાલુકા રઘુવંશી પરિવારનો સહયોગ રહ્યો હતો। જય શ્રી રામ।